હોય ને બજેટ સ્પીચનો, એમાં બધી જાહેરાતો કરીએ, યોજનાઓ ને બધા માટેની, બધું ખર્ચ કરવાની વાતો. ખર્ચ કર્યા પછી શું કરવી પડે? આવક મેળવવી પડે ને. કયો અનુચ્છેદ? બોર્ડ મોંઘું આવે છે, બાકી આ બોર્ડ કાઢીને મારતો હોઉં, બરાબર ને? હે 117. ભાઈ પેલા નાણાકીય ખરડા અંતર્ગત ટેક્સમાં સુધારા વધારા કરવામાં આવે ને. હલો, હા, તો 117 અનુચ્છેદ અંતર્ગત ટેક્સમાં સુધારા વધારા કરવામાં આવે છે. અને અહીંયા સુધીની બધી વાતો જોઈ લીધી આપણે. એના પછી જુઓ પાર્ટ બી. શાની વાતો થાય? ટેક્સ પ્રપોઝલ્સ ની વાતો થાય, બરાબર ને? ઇન્કમ ટેક્સ એક્ટ ને રિવ્યુ કરવાની વાત છે. ટીડીએસ જે છે એને સિમ્પ્લિફાઈ કરવાની. ટીડીએસ એટલે શું એ ખબર છે ને? આપણે વાત કરી દીધી હતી. ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, એનો શું મતલબ થાય? ઓકે, અને ઇન કેસ આપણે એ નફટ લોકો આવું સમજાઈ દીધું હતું, પણ વાંધો નહીં. જો તમે ગજની બની ગયા છો તો હું ફરીથી કહી દઉં તમને. આવું કીધું હતું કે મારી આવક છે ફોર એક્ઝામ્પલ દર મહિને 50,000 રૂપિયા. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. હવે હું જે જગ્યાએ જોબ કરું છું ને ત્યાંની પોલિસી એવી છે કે મારી આવકમાંથી કેટલા ટકા? 10% ટીડીએસ કપાય. મારી આવકમાંથી કેટલા ટકા ટીડીએસ કપાય? 10% ટીડીએસ કપાય. તમને ખબર છે છેલ્લી તારીખ હતી જુલાઈ, 31 જુલાઈ, આઈટીઆર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની, બરાબર ને? હજુ આઈટીઆર ફાઇલ કરે 10 દિવસ નથી થયા. ખાલી કેટલા દિવસ નથી થયા? હજુ ખાલી 10 દિવસ. અને ત્યાં સુધી રિટર્ન આવી બી ગયું. 10 જ દિવસમાં સરકારે જે વધારાનો ટેક્સ ભર્યો હોય ને એ પાછો બી કરી દીધો. મારા ખાતામાં 80,000 તો રિફંડ આવ્યું ખાલી. હા, એટલે ભર્યો કેટલો હશે વિચારો, બરાબર ને? અને એ તો ખાલી ઓફિશિયલી બતાવેલી આવક, બરાબર ને? તો પણ આટલું સ્પીડી કામ છે સરકારનું, બરાબર ને? તો ચલો જોઈએ કેટલા રૂપિયા ભાઈ? 50,000 રૂપિયા સરકારે, મારી આવક છે ને એના 10%, એટલે દર મહિને સરકાર મારી જોડેથી કેટલા રૂપિયા લઈ રહી છે એક્સ્ટ્રા? 5,000 રૂપિયા. જોરદાર. તો સર આવા કેટલા મહિનાની આવક થશે ટોટલ? 12 મહિનાની. તો કેટલી આવક થાય? 6 લાખ રૂપિયા. બહુ સરસ. આ દર મહિને 5,000 લેખે મેં 12 મહિના ભર્યા તો ટોટલ કેટલો ટેક્સ ભર્યો? 60,000 રૂપિયા. તો હું કઈ રીતે આઈટીઆર ફાઇલ કરું? મારી આવક કેટલી? 6 લાખ. સરકારે કીધું છે કે 7.5 લાખ સુધી કેટલો ટેક્સ ભરવાનો? 0%. 7.5 લાખ સુધી ટેક્સ કેટલો ભરવાનો? 0%. તો હું કહીશ કે મારી આવક 7.5 લાખ કરતા કેવી છે? ઓછી છે. સાંભળજો હો. તો મારે ટેક્સ કેટલો ભરવાનો હોય? 0. સરકારે ઓલરેડી ટીડીએસ પેટે મારો કેટલો ટેક્સ જમા રાખ્યો છે? 60,000. તો એમને કહીશ કે અલ્ટિમેટમ આપું છું, અઠવાડિયામાં પૈસા શું કરજો. એટલે એવું નહીં, મારે આ રીતે આઈટીઆર ફાઇલ કરવાનું કે મારી આવક જે છે ને ટોટલ 6 લાખ, એમાં પહેલી આવક કયા સ્લેબમાં આવે? 0 થી 3 લાખના સ્લેબમાં. કેટલી? 3 લાખ. પછી બીજી 3 થી 6 લાખના સ્લેબમાં બીજી કેટલી આવે? 3 લાખ. જે બંને કેટલા ટકાના? આમાં કેટલા ટકા છે? 5%. પણ સરકાર દ્વારા શું કરી દેવામાં આવ્યું છે? 0%. તો મારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. મેં ઓલરેડી કેટલો ટીડીએસ રાખ્યો છે? 60,000 રાખ્યો છે. તો આ મને રિફંડ આપજો. મારે જે તે વખતે પહેલી વાર આઈટીઆર ફાઇલ કરું ને ત્યારે મારી શું આપવાની હોય ભાઈ? બેંક ડિટેલ્સ આપવાની હોય. ત્યારે જ્યારે એ લોકો બધું જોઈ લે કે અચ્છા ખરેખર ટીડીએસ કપાયો છે, આવ્યો છે, બાકી ભરવા માટે તો કોઈ બી ભરી દે ને. હા, તો જ્યારે સમય થાય સરકારના એકાઉન્ટ બધા ક્લિયર થતા જાય, એમાં 60,000 રૂપિયા શું કરી દેવામાં આવે? મને મારા ખાતામાં પાછા આપી દેવામાં આવે. આ સમજાય છે? આને શું કહેવાય? શું કહેવાય? ટીડીએસ, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. આમ નોર્મલ પ્રોસિજર કેવી હોય? મારી જે આવક આવે ને એમાંથી જો મારે ભરવો પડતો હોય ને તો જ ટેક્સ ભરવાનો.
ફોર એક્ઝામ્પલ મારી આવક 50,000 નથી, મહિને 2 લાખ રૂપિયા છે, અને આ રીતે ટોટલ 12 મહિનાની આવક કેટલી થઈ? 24 લાખ. એમાંથી 7.5 લાખ રૂપિયા ઉપર ટેક્સ નથી ને ટોટલ 24 લાખમાંથી લમસમ આપણે કહી દો કે મારે કેટલો ટેક્સ ભરવાનો થાય છે? 2 લાખ નહીં, 3 લાખ કહી દો. કેટલો ટેક્સ ભરવાનો થાય છે? 3 લાખ. તો જ્યારે આઈટીઆર ની ડેટ હોય, જ્યારે ભરવાનું હોય ત્યારે ફોર્મ 16 એ ભરીને એમને કહી દઈશ કે ભાઈ મારે ટોટલ આવક કેટલી? 24 લાખ. એમાંથી 7.5 લાખ રૂપિયા ઉપર ટેક્સ નથી, એના પછી આટલો મારે ટોટલ ટેક્સ ભરવાનો કેટલો થાય છે? 3 લાખ ભરવાનો થાય છે. એ વખતે મારે મારા એકાઉન્ટમાં 3 લાખ રૂપિયાનું આરટીજીએસ શું કરવું પડે ભાઈ? સરકારી વ્યવસ્થામાં ભરી દેવું પડે. આ સમજાય? આ રીતે ટેક્સ ભરવાનો હોય. પણ અમુક સંસ્થાઓ શું કરતી હોય છે? શું કાપી લેતી હોય છે? ટીડીએસ કાપી લેતી હોય છે. સમજી લો કે આ કિસ્સામાં મારો ટીડીએસ કપાતો હોત 10%, તો 24 લાખના 10% ઓલરેડી કેટલું કપાઈ ગયું હોત? 2,40,000 કપાઈ ગયા હોત. હલો, મારે ભરવાનો કેટલો છે? 3 લાખ. હવે હું મારું આઈટીઆર કઈ રીતે ફાઇલ કરીશ? 24 લાખ રૂપિયા આવક છે, એમાંથી આટલી આવક માફ છે, પછી આટલું ટોટલ ભરવાનો કેટલો થાય છે? 3 લાખ. એમાં મેં ઓલરેડી ટીડીએસ પેટે કેટલો ભરી દીધો છે? 2.4. કેટલો બાકી છે? 60,000. આ રહ્યા 60,000. સમજાય? કેવું હોય? આવું હોય. તો ટીડીએસ એટલે શું એ સમજાય છે. આ પ્રક્રિયાને સરળ બનાવવાની વાતો છે, જો કે અત્યારે હાલ બી બહુ સરળ છે, બહુ સરળ. બરાબર ને? જો બધું ઓન રેકોર્ડ ચાલતું હોય તો સરળ છે, પછી સેટિંગો પાડવાના હોય ને તો તકલીફ પડે. બરાબર? ડીપનિંગ ઓફ ટેક્સ બેઝ. ટેક્સ બેઝ એટલે શું? સમજાય છે તમને? ટેક્સેશન ચાલી ગયું તમારા લોકોને? ઓકે, તો ખાલી જુઓ ને, એમાં ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ નો તફાવત લખાયો હતો, અને એમાં ત્રીજો કે ચોથો મુદ્દો છે ટેક્સ બેઝ. અને એમાં લખાયું હતું કે ટેક્સ બેઝ નો મતલબ શું થાય? ટેક્સ બેઝ કાઉન્સ કરીને લખ્યું નથી. કેમ એવું? કર ભરવા વાળા લોકોની સંખ્યાને શું કહેવાય? ટેક્સ બેઝ કહેવાય. લખાયું છે ને? હા, તો ભાઈ હું મારી સાઈડથી તો બધું આપી જ દીધું છે. હવે આપણે જોવાનું છે કે એને કેટલું પાકું કરવું. એ ટેક્સ બેઝ જેવી વસ્તુ, તો પછી ટેક્સ એક્સપેન્ડિચર ને આ બધું તો કેમનું થશે? ગોઠવાઈ જશે? પરીક્ષા પહેલા ગોઠવાઈ જશે ને? હા, ટેક્સ ભરનારની સંખ્યાને શું કહેવામાં આવે છે? ટેક્સ બેઝ કહેવામાં આવે છે. એમાં શું કરવાનો છે ભાઈ? વધારો કરવાની વાત છે. બરાબર ને? સેક્ટર સ્પેસિફિક કસ્ટમ ડ્યુટીની વાતો ના તે ને બધું. હા, કેપિટલ ગેઇન ટેક્સ જેવું કંઈક શીખ્યા હતા? કેપિટલ ગેઇન ટેક્સ સીજીટી, મૂડીરોકાણ ઉપર. એટલે કે પેલી ખબર છે શેર બજારમાં કે દુકાન રાખી હોય, આવું કંઈક સમજાવ્યું તો યાદ છે? હા, એના ઉપર નફો થાય તો કયો ટેક્સ લાગે? કેપિટલ ગેઇન ટેક્સ લાગે. તો એમાં કેપિટલ ગેઇન ટેક્સ બે પ્રકારના સમજાયા હતા, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ. એ એસટીટી છે, ઇન્ટ્રાડે અને ઇન્ટરડે કયો છે? એસટીટી, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. બરાબર ને? આમાં એવું સમજાવ્યું હતું કે જ્યારે 1 વર્ષથી ઓછા સમયગાળામાં મ્યુચ્યુઅલ ફંડ કે શેર બજારમાં રોકાણ કરો ને તેને શોર્ટ ટર્મ કહેવાય, અને 1 વર્ષથી વધારે સમયગાળા માટે રોકાણ કરો તો લોંગ ટર્મ કહેવાય. ગઈકાલના ન્યૂઝપેપરમાં છે, એટલે આ તો ખાલી સલાહ આપું છું કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા વાળા 10 માંથી 7 લોકો નુકસાનમાં જાય છે. ઇન્ટ્રાડે જે હા એક જ દિવસમાં ખરીદીને વેચી દેવાનું હોય ને, એમાં કેટલા લોકો 10 માંથી 7 લોકો નુકસાનમાં જઈ રહ્યા છે. હે? હા, બરાબર ને? અને ઓબ્વિયસ વસ્તુ છે કે સ્ટોક માર્કેટ છે ને કોઈ પૈસા કમાવાની વસ્તુ તરીકે ના જોવી જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જોવી જોઈએ. તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ધેટ્સ વેલ એન્ડ ગુડ. આ સમજાય છે ને? પણ વોટ એવર, ચલો એ બધી ચર્ચાઓને. તો શોર્ટ ટર્મમાં આપણે ટેક્સ કેટલો રાખ્યો હતો? ના, લોંગ ટર્મમાં 10% હતો, શોર્ટ ટર્મમાં તો 15% હતો. કેમ એવું?
તો હા, શોર્ટ ટર્મમાં જો ખરીદ વેચાણ ઝડપથી થશે તો માર્કેટમાં સ્થિરતા આવશે ના, અસ્થિરતામાં વધારો થશે. બરાબર ને? યાદ છે? હા. તો એમાં હજુ શોર્ટ ટર્મ ગેઇન ઉપર કેટલા ટકા? 20% ટેક્સ રાખ્યો. જે 15 હતો ને એને વધારીને કેટલો કરી દીધો? 20%. અને લોંગ ટર્મ ગેઇન્સ ઉપર કેટલા ટકા? 12.5%. તો સમય આવી ગયો એને અપડેટ કરવાનો. શું થયું? દેખાય છે બધાને અહીંયા સુધી? તમને જોવામાં તકલીફ પડી રહી છે? હવે દેખાય છે? હજુ નહીં દેખાતો? આ બેન્ચીસ થોડી આમ લઈ દો ને, કોઈ વાંધો નહીં. લાવો, લેવડાવી દો. ઓકે. હવે એમ બી રજાઓના દિવસો ચાલી રહ્યા છે, બરાબર ને? એકદમ ઓટ આવી ગઈ છે લેક્ચર્સમાં. હે? આ પબ્લિક ઓનલાઈન જોઈ રહી છે, જે ઓફલાઈન આવતી હતી એ બી. હડતાલ ચાલે છે કે શું? સા નહીં? અમારી માંગે પૂરી કરો એવું તો નહીં ને? ભાઈ અહીંયા થઈ ગયું. આ સીજીટી કેપિટલ ગેઇન ટેક્સ, એના બે ભાગ પાડવાના. કયો? શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. શોર્ટ ટર્મ કોને કહેવાય? તો શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હોય તો 1 વર્ષનો સમયગાળો, અને બાકી બધી વ્યવસ્થા એટલે કે કોઈ પ્રોપર્ટી કે એવું બધું હોય ને એમાં 3 વર્ષનો સમયગાળો. તો શોર્ટ ટર્મમાં કેટલો છે? 20% ટેક્સ છે, અને લોંગ ટર્મમાં 12.5%. પછી ધ્યાન આપજો હો. ગ્રાન્ડ ફાધરિંગ ઓફ એલટીસીજી એટલે શું કહેવાય ને એને સમજીએ. કે ઘણીવાર છે ને કોઈકને ખાલી 10,000 નો નફો થયો તોય સરકાર ટેક્સ લેવો પહોંચી જશે. મને શેર બજારમાંથી ખાલી 10,000 નો નફો થયો આખા વર્ષમાં, હો, એક ટ્રેડ ઉપર નહીં, આખા વર્ષમાં 10,000 નો નફો થયો તોય સરકાર મારી જોડે ટેક્સ લેવા આવે. ભાઈ, જે રીતે આવકમાં 7.5 લાખ સુધી ટેક્સ લઈએ છે ખરા? ના. તો એ રીતે કેપિટલ ગેઇનમાં 10,000 ઉપર નફો લેવાય ખરો? ના લેવાય. તો સર એ વ્યવસ્થા શું હતી? જો તમને 1 લાખથી વધારેનો નફો થાય ને તો જ ટેક્સ લાગે. 1 લાખ સુધી ટેક્સ છે નહીં. એટલે સમજો હો. મેં શું કર્યું? 3 લાખના શેર ખરીદ્યા. એની હાલની વેલ્યુ તો બહુ વધારે છે, પણ ઉદાહરણ માટે હું કહી દઉં કે આ 3 લાખના શેરનો ભાવ વધીને કેટલા રૂપિયા થયો? 4 લાખ રૂપિયા થયો. તો કેટલો નફો છે? 1 લાખ રૂપિયાનો. તો આના ઉપર ટેક્સ લાગશે ખરો? નહીં લાગે. તો 1 લાખ રૂપિયા સુધીના નફા ઉપર ટેક્સ લાગતો નથી. પણ મારા 3 લાખના શેર વધીને 8 લાખના થયા. કેટલો નફો છે? 5 લાખ. તો એમાંથી 1 લાખ રૂપિયા ઉપર ટેક્સ લાગશે નહીં. બીજા કેટલા છે? 4 લાખ. એના જે તે સમયે કેટલા ટકા ટેક્સ લાગતો હતો? 10%. ભાઈ, 4 લાખના 10% કેટલા થાય? 40,000. એટલે જો મને 4 લાખનો નફો થાય તો 40,000 કોને આપી દેવાના? મારે સરકારને આપી દો. આ સમજાય? સરસ. હવે આજે 1 લાખ સુધી જે માફી હતી ને એને વધારીને 1.25 લાખ કરી. હલો, આ ત્રીજો મુદ્દો એ કહેવા માંગે છે. ઇન્ક્રીઝ ઇન લિમિટ ઓફ એક્ઝેમ્પશન ઓફ કેપિટલ ગેઇન્સ ઓન ફાઇનાન્શિયલ એસેટ ટુ 1.25 લાખ. તો આ લખી દો. જે 1 લાખથી વધારે ઉપર ટેક્સ લાગતો હતો ને, હવે ક્યાં સુધી માફી છે? 1.25 લાખ સુધી સીજીટી માં રાહત. 1.25 લાખ રૂપિયા નફા સુધી, 1.25 લાખ રૂપિયાના નફા સુધી, 1.25 લાખ રૂપિયાના નફા સુધી સીજીટી માં રાહત. સોરી, બંનેમાં લખ્યું? ઓકે, એટલે સીજીટી લખાયું મેં, બંને આવી જાય એટલા માટે. ચલો પછી, abolish angel tax for all classes of investor. તો પહેલા તો એન્જલ ટેક્સ એટલે શું એ જ માથાકૂટ છે. સમજાયું તું હે ને? તમે નહોતા?
મમતાને આવે ત્યારે હે એન્જલ ટેક્સ એટલે શું? ધ્યાન ના તો સર એન્જલ ટેક્સ ખરું ને એ તો આમ સમજાઈ દો, પણ મને તમે લોકો ભેગા થઈને મની લોન્ડરિંગ સમજાવો, કારણ કે મારે એ ગોખવાનું રહી ગયું છે. હે બ્લેક નું વ્હાઈટ એટલે એશિયન પેન્ટ્સ તો કઈ રીતે કન્વર્ટ કરવા? આવક ઓછી બતાવીને એ તો કર ચોરી થઈ, એ તો બ્લેક મની જનરેટ કરવાની વ્યવસ્થા છે. હે એનજીઓ માં એવું બધું આપણે સાંભળ્યું છે આવું બધું હે ને હે પ્રોપર્ટી ખરીદો તો એ બતાવવું પડે કે પૈસા આયા ક્યાંથી. એવું બધું ના ચાલે, એ સ્ટોકમાં નાખવા બી પૈસા આવ્યા ક્યાંથી? હે હા એગ્રીકલ્ચરની ઇન્કમ બતાવીને, બરાબર ને? તો બહુ બધા રસ્તા છે, બરાબર ને? જાણવા તમારા લોકો તમારે સર ભવિષ્યમાં એ તો કરો હે નહીં કરવું જોઈએ, બરાબર ને ભાઈ? આપણે ઓબ્લિગેશન્સમાં છીએ કે આપણે ટેક્સ આપવો જ જોઈએ, બરાબર ને? અને મેં તમને પેલું મજાકમાં કીધું, બાકી હું તમને મારું જે ટેક્સ રિટર્ન ફાઇલ કરું છું ને એ બી મોકલી આપીશ એવું હશે તો, બરાબર ને? નહીં ખરેખર કહું છું કે પબ્લિકની જેટલી આવક હોય છે એટલો તો હું ટેક્સ ભરતો હોઉં છું, બરાબર ને? તો એ શાના માટે ભરીએ છીએ આપણે? કે આપણી ફરજ છે, ભરવો જ જોઈએ. આ સમજાય છે ને? એટલા માટે. મની લોન્ડરિંગ કોને કહેવાય? ભાઈ મને ખબર છે, કરતા નથી, બરાબર ને? શું હોય એ સમજાવી દઈએ. કોઈ પોલિટિશિયન છે, એને 200 કરોડ રૂપિયા ક્યાંકથી ભ્રષ્ટાચાર કર્યો, બરાબર ને? લીધા. પોલિટિશિયન માફ કરજો, કોઈ અધિકારીએ લીધા એવું કહી દઈએ આપણે, બરાબર ને? ભાઈ જીવવાનું છે ને આગળ જતા, બરાબર ને? 200 કરોડ રૂપિયા કોઈક અધિકારીએ લીધા, એ 200 કરોડ ને વાપરી શકે ખરો? કેમ ના વાપરી શકે? ભાઈ કોઈ પણ આવક આવે તો આવક આવી ક્યાંથી ને એના પ્રૂફ જોઈએ. આ સમજાય છે? હા, તો એ શું કરે કે XYZ સર્વિસનો કાં તો મેન્યુફેક્ચરિંગનો એવો કોઈ ધંધો સ્ટાર્ટ કરી દે. હવે ફોર એક્ઝામ્પલ આપણે આ એરા આઈએસ આવું બધું કરતી નથી હોતા, ખાલી એક્ઝામ્પલ આપવા માટે કે આપણે અમિત સરે આ ચાલુ જ એના માટે કરી છે કે મની લોન્ડરિંગ કરી શકાય, બરાબર? ભાઈ આટલી ક્લિપ કટ ના કરતા હો, પહેલેથી કહું છું. હા ખરેખર અમિતભાઈ ખરા ને એ બ્લેકના પૈસા વ્હાઈટ કરી રહ્યા છે, તો અહીંયા સ્ટુડન્ટના એડમિશન ના થતા હોય ને તો એ દિવસની 25 રિસીપ્ટ બનાવતા જાય. હલો, આ સમજાય છે? કેમ? તો પૈસા છે એમની જોડે 100 કરોડ બ્લેકના, એ ફી રિસીપ્ટ બનાવે ને તો એમને ખાલી સર્વિસ ટેક્સ પેટે કેટલા પૈસા આપવાના થાય? 18%. જીએસટી પેટે કોઈ વાંધો નહીં ભાઈ, 100 કરોડમાંથી 18 કરોડ જતા રહે, શું ફેર પડે? હા કે ના? હા, તોય બાકીના જે 82 કરોડ છે એ કેવા થઈ ગયા ભાઈ? હવે વ્હાઈટ થઈ ગયા. કેમ? કારણ કે એનો ટેક્સ ભરી દીધો. ખબર પડી? તો આવી જે પ્રોસેસ છે ને, કશું જ ના હોય, જે સ્ટુડન્ટના એડમિશન બી બતાવે ને બધું હવામાં જ ચાલતું હોય. ખબર પડ અહીંયા તો ઓફિશિયલી સ્ટુડન્ટ આવે છે, ભણે છે, બેસે છે, બધી વાત અલગ છે. ફરીથી સ્ટુડન્ટ આવે ને અને ના બતાવો ને એમાં સ્ટ્રીક છે, ના આવે ને અને બતાવો એમાં કોઈ સ્ટ્રીક વ્યવસ્થા છે નહીં. આ સમજાય છે? પછી આ તો ખાલી એક રસ્તો બતાવ્યો, બરાબર ને? સમજી લો કે 100 કરોડ રૂપિયા આવક છે. હવે જમીનનો ભાવ ચાલતો હોય 50 નહીં 5 કરોડ, અને એના બદલે કહી દેવાની કે આ જમીન અમને ખાલી 5 લાખમાં મળી. જોજો હો. અને પેલા વ્યક્તિને ઉપરનું બધું પેમેન્ટ કેવું કરવાનું? કેશ. અને પછી આ જે 5 કરોડની વધારે તો નહીં કહેતો, પણ 100 વીઘા જમીન હોય, એ 100 વીઘા જમીનમાં શું કરવાનું? કશું જ નહીં, પડતર જ પડી રહ્યું, પણ છતાં એમાંથી બતાવવાનું કે આ વર્ષે અમારે 1.5 કરોડનું ઉત્પાદન થયું.
તો આ બધી ઇન્કમ કેવી રાઈટ સમજાય કેવું હોય છે આવું હોય છે બરાબર ને તો એક વેબ સિરીઝ છે બ્રેકિંગ બેડ કરીને બરાબર ને એમાં જે તે વ્યક્તિ ખરો ને મેથામ્ફેટામિન એટલે ડ્રગ્સ બનાવતો હોય છે બરાબર ને અને એનાથી એટલા પૈસા આવે છે ને કે રૂમ ભરેલો હોય પૈસાનો પછી પૈસાને વાપરવા કઈ રીતે તો એ કાર વોશ કંપની ખરીદે છે ગાડીઓ ધોવામાં કોઈ દિવસે કરોડોપતિ બનાય ના પણ એ છતાંય શું કરે રોજના ધોવા ગાડીઓ આવી હોય કે ના આવી હોય બિલ ફાડતો જ જાય રેગ્યુલર બેઠા હોય ને તો હા આ વ્યક્તિ આવ્યો ડન આ વ્યક્તિ આવ્યો ડન એના $25 બિલ ફાડતો જાય રોજ આ જ કરે એટલી બધી ગાડીઓ ધોવાતી હોય ખરી ના પણ એ શું થઈ રહ્યું બ્લેકનો વ્હાઈટ સમજાય સરસ એ પ્રોસેસને શું કહેવાય મની લોન્ડરિંગ કહેવાય પેલા આટલું સમજાઈ ગયું ઓકે હવે સમજાઈએ કે એન્જલ ટેક્સ કોને કહેવાય કોઈ બી એક શું નામ છે અજય નામ જ અજય છે તમારું બરાબર ને કોઈ કેમનું જીતી શકશે અજય તો સર અજય ખરો ને એ એકદમ બ્રિલિયન્ટ માઇન્ડ છે બરાબર ને કંઈક જોરદાર બિઝનેસ પ્લાન લઈને આવ્યો છે કોની જોડે મારી જોડે કે સર મારે છે ને મારી કંપનીમાં આ કંપની જેવું બિઝનેસ પ્લાન લઈને આવ્યો છું ને એમાં જો મને ખાલી 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મળે ને તો આખી દુનિયા જીત મતલબ એવું કંઈક જોરદાર બરાબર ને તો હું ઇન્વેસ્ટર છું મેં કીધું કે ભાઈ બરાબર આ 1 કરોડ તારી કંપનીના જોરદાર થાય કે ના થાય એનાથી મારે કોઈ લેવા દેવા નથી મારી જોડે 100 કરોડ પડ્યા છે અને કયા છે બ્લેકના છે હું તને એમાંથી 10 કરોડ રૂપિયા આપું તારે જોઈએ છે કેટલા 1 કરોડ ને તારે જોઈએ છે કેટલા 1 કરોડ હું તને કેટલા રૂપિયા આપું 10 કરોડ રૂપિયા આપું પણ તું મને પૈસા કેવા કરીને આપ વ્હાઈટ કરીને આપ તો અજય શું કરે અને એની કંપનીની વેલ્યુએશન તો 1 કરોડ બી નથી એની કંપનીની વેલ્યુએશન તો માંડ 10 લાખ રૂપિયા છે આ સમજો છો તો એ પોતાની કંપનીના શેર ઇસ્યુ કરે અને એની કંપનીના શેર ખરા ને એ માંડ કહું છું 10 રૂપિયાના ભાવના હોય તો 10 રૂપિયાના ભાવના તો કેટલા શેર આપે ત્યારે જેને 10 કરોડ થાય આ સમજાય છે ને 1 કરોડ શેર આપે ત્યારે એટલા બધા શેર હોય ખરા ના તો અજય શું કરે ખબર છે મને એવું કહી દે મતલબ ઓફિશિયલી ઓન પેપર એવું બતાવી દે કે શેરનો ભાવ ખરો ને એ કેટલા રૂપિયા છે 10,000 રૂપિયા છે હલો ભાઈ ખબર પડી ખરી તો આ શેરની આટલી બધી ઓવર વેલ્યુ થઈ કઈ રીતે પેલું બ્લેકનો વ્હાઈટ કરવા માટે ખબર પડી અને આ રીતે 10,000 રૂપિયાનો એક શેર એવા શેર ઇસ્યુ કરે કોને ભાઈ યોગેશ સરને આ ખબર પડી હા અને પછી યોગેશ સર શું કરે મહિના 1.5 મહિના પછી આ બધા શેર પાછા વેચી દે એટલે એમના પૈસા કેવા થઈ ગયા વ્હાઈટ થઈ ગયા ખબર પડી હા હું એ તો કહું છું એને એન્જલ ઇન્વેસ્ટર કહેવાય ખબર પડી હા અને બીજી વસ્તુ કે જ્યારે ખરીદવાના હોય ને ત્યારે ભાવ કેવો રાખે 10 રૂપિયા હોય ને તો 20 રૂપિયા પછી જયારે વેચવાના ને ત્યારે ભાવ કેટલો બતાવી દે 10,000 એટલે પેલાને તો કેશ થી મતલબ હોય એને તો ધંધો કરવો છે ખબર પડી પણ એને બ્લેક નું શું કરી દીધું વ્હાઈટ કરી દીધું આવું થવા દેવું જોઈએ ખરું ના તો સરકાર શું કરે છે જે તે શેરનો ભાવ જ્યારે અતિશય વધે ને જ્યારે આવું મની લોન્ડરિંગ થવાનું હોય ને ત્યારે કંપનીની વેલ્યુએશનના આધારે એની ફેર પ્રાઇસ શું છે ને એ નક્કી કરે કે ખરેખર એની માર્કેટમાં ભાવ શું હોવો જોઈએ સમજી લો કે કદાચ એનો 10 નો ભાવ વધીને 20 અને 20 નો ભાવ વધીને કદાચ માર્કેટના હિસાબે કેટલો થયો હોય 30 રૂપિયા થયો ધેટ્સ વેલ એન્ડ ગુડ કેટલા રૂપિયા વધારે બતાયા એમને 9,970 રૂપિયા અને એવા કેટલા શેર હોય જેટલા શેર હોય એના વડે ગુણવાનો એટલી જે તે કંપનીની શું ગણાય આવક ગણાય અને એના ઉપર શું લગાડવામાં આવે ટેક્સ લગાડવામાં આવે કયો ટેક્સ એન્જલ ટેક્સ ખબર પડી હા તો આમાં શું થતું હતું કે ખરેખર જે સ્ટાર્ટઅપ વાળી કંપનીઓ હોય ને
એમનો ગ્રોથ થાય જ. તમે ઘણી કંપનીઓ જોઈ હશે કે લિસ્ટેડ થયો ત્યારે 10 રૂપિયા કે 12 રૂપિયા ભાવ હોય, વર્ષમાં એમનો ભાવ ખરો ને 250-300 રૂપિયા સુધી પહોંચી જાય, 20 ગણા ભાવ. આ સમજાય છે? અને એ બની શકે કે એમાંથી 90% આ એન્જલ ઇન્વેસ્ટર અને બ્લેક નું વ્હાઇટ કરવા વાળા હોય, પણ 10% જેન્યુઅન બી તો હોઈ શકે ને. અને એના લીધે જે ખરેખર ગ્રોથ કરવા માંગે છે ને એ કંપનીઓને નુકસાન જતું હતું. એટલા માટે સરકારે શું કર્યું છે? એન્જલ ટેક્સ ને શું કરી દીધો છે? અબોલિશ, નાબૂદ કરી દીધો છે. સમજાય? સરસ. તો લખો, એન્જલ ટેક્સ ને નાબૂદ કરી દેવામાં આવ્યો. પહેલું આપણે લખાયું કે કોર્પોરેટ કેપિટલ ગેઇન ટેક્સ છે એમાં લોંગ ટર્મમાં 10% થી વધારીને 12.5 અને શોર્ટ ટર્મમાં 15% થી વધારીને 20% કર્યો. અહીંયા સુધી ક્લિયર? જે 1 લાખ સુધી કેપિટલ ગેઇન ટેક્સમાં રાહત હતી એને વધારીને 1.25 લાખ સુધી કરી. પછી એન્જલ ટેક્સને શું કરી દીધો? નાબૂદ કરી દીધો. અને કોર્પોરેટ ટેક્સ જે તે સમયે સમજાયો હતો તમને. હલો, કંપની કર કંપનીના નફા ઉપર લાગે. ઘસારો બાદ કર્યા પછી જે નફો મળે એને કયો નફો કહેવાય? ચોખ્ખા નફા ઉપર લાગે. ભાઈ કોર્પોરેટ ટેક્સ નફા ઉપર ના લાગે. કયા નફા ઉપર લાગે? ચોખ્ખા નફા ઉપર લાગે. આ કોર્પોરેટ ટેક્સ કેટલો હતો એ વખતે સમજાવ્યું હતું? 22% અને નવી કંપનીઓ માટે 17% જેટલો. આ સમજાય છે? હા સર, એ ટેક્સ ફોરેન કંપનીઝ ઉપર કેટલો છે? 40%. એને ઘટાડીને કેટલો કર્યો? 35%. તો લખો, વિદેશી કંપનીઓ પરનો કોર્પોરેટ ટેક્સ 40% થી ઘટાડી 40% થી ઘટાડી કેટલો કરવામાં આવ્યો? 35% કરવામાં આવ્યો. ડન? એના પછી 9 ટેક્સના સ્લેબ કયા કયા છે? તો 0 થી 3 લાખ ઉપર ટેક્સ કેટલો? 0. 3 થી 7 ઉપર 5%, 7 થી 10 ઉપર 10%, 10 થી 12 ઉપર 15% અને 12 થી 15 ઉપર 20% અને 15 લાખ થી વધારે આવક હોય તો 30% ટેક્સ લાગશે. લખી દો, ઇન્કમ ટેક્સ સ્લેબ. પૂછાશે ખરા? ના, ક્યારેય નહીં પૂછાય. તો પછી કેમ લખાવો છો? નોલેજ. માર્કેટમાં શું ફેરફાર થાય છે એ તો ખબર હોવી જોઈએ ને થોડી ઘણી આપણને. સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે શું એવું કઈ સમજાયું હતું તમને ઇન્કમ ટેક્સ વખતે? લગભગ તો સમજાયું હતું. ના પાડો એટલે પછી આખો વિડીયો ચેક કરું. હે, ઇન્કમ ટેક્સ જુઓ ને, પેલું કંઈક સમજાયું હતું મેં તમને. લાવ, મને કદાચ ખબર પડી જશે. તમને પેલી આવક સમજાયેલી નહોતી? પેલા 1 કરોડની આવક ઉપર કેટલો ટેક્સ લાગે ને એવું બધું સમજાયું હતું ને? હે, સરચાર્જ ને સેસ ને બધું એ વખતે. હા હા, હવે સોરી, હા પણ તમને લખવાનું નહોતું કીધું હે ને? એ આખી સમજૂતી હતી કે ખાલી સમજી લો. આ બધું પૂછાશે થોડી તમને. ત્યાં એવું થોડી આપશે કે લો 20 લાખની આવક ટેક્સ ગણીને આપો એવું. હે, કોમર્સ ચાલે છે આપણે? ના, આપણે એવું બધું આવે જ નહીં. પણ અહીંયા ધ્યાન આપો, મારી આવક છે ને એ 10 લાખ રૂપિયા હોય ને, હલો, તો ટેક્સની ગણતરી માટે 10 લાખ ગણાતી નથી. કેમ ના ગણી શકે? આ આવક ઘરે બેઠા મળે. કોઈ પણ આવક હું કમાતો હોય ઘરે બેઠા મળે મને? ના. તો
એ આવકને મેળવવા માટે મારે ઘરથી કાર્યસ્થળ સુધી પહોંચવું પડે. તો એમાં ખર્ચો થાય કે ના થાય? થાય જ ને સર, ઓબ્વિયસલી મફતિયું નહીં આવતું, બરાબર ને? તો તમે તમારા ઘરથી કાર્યસ્થળ સુધી જાઓ ને તો જે ખર્ચો થાય તમારી આવકમાંથી બાદ મળે. તો હું તો એક કામ કરું, રેગ્યુલર હેલિકોપ્ટર લઈને આવું અહીંયા અને બતાવું કે મારી આવક કેટલી 24 લાખ અને ખર્ચો કેટલો 1.5 કરોડ. હવે સરકાર મને પૈસા આપે કારણ કે મને આવક મેળવવામાં ખર્ચ એવું હોય ના. તો એ ખર્ચ ક્યાં સુધી બાદ મળે? મેક્સિમમ 50,000 સુધી. સરકારે શું કર્યું હતું? ભૂતકાળમાં આવું હતું કે તમને જેટલું બી ટ્રાવેલિંગ કોસ્ટ થાય ને એના બિલ તમારે રજૂ કરવાના, તમને એટલા પૈસા બાદ મળી જાય. પછી લોકો આમાં શું કરે, ખર્ચ થયો હોય ના થયો હોય એનો ગેરફાયદો ઉપાડતા હતા. સરકારે એવું કીધું કે તમારે કશું બતાવવાની જરૂર નથી, તમારી જે આવક હોય ને એમાંથી કેટલા બાદ કરી દઈશું અમે? 50,000 બાદ કરી દઈશું. તો 10 લાખની આવક હોય ને તો ટેક્સની ગણતરી માટે 10 લાખની ગણતરી ના થાય, 9,50,000 ની જ થાય. કેમ? 50,000 માફ થઈ જાય. એક એને શું કહેવામાં આવતું હતું? એને કહેવામાં આવતું હતું સ્ટાન્ડર્ડ ડિડક્શન. શું કહેવામાં આવતું હતું? સ્ટાન્ડર્ડ ડિડક્શન. ટ્રાવેલિંગ અલાઉન્સ માટે, મેડિકલ અલાઉન્સ માટે, જે એટલે તમે જે પેલું મેડિક્લેમ વીમો ઉતરાવો છો ને એમાંય સરકાર ટેક્સમાં રાહત આપે છે. અને મેક્સિમમ કેટલી? 50,000. એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ડિડક્શન કહેવાય. એ હતું કેટલું? 50,000. એને વધારીને કેટલું કર્યું? 75,000 કર્યો. તો લખો, સેલરાઇડ એમ્પ્લોય માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 થી વધારી કેટલું કરવામાં આવ્યું? 75,000 કરવામાં આવ્યું. એના પછી લખો પેન્શનમાંથી જે ડિડક્શન ગણવામાં આવતું હતું એ કેટલું હતું ભૂતકાળમાં? 15,000. એને વધારીને કેટલું કર્યું? 25,000. પછી બધાએ એવું કીધું કે ગોલ્ડ સસ્તું થશે. ખબર છે આવું? હા, કારણ કે કસ્ટમ ડ્યુટી 6% જેટલી ઘટાડી દીધી ગોલ્ડમાં, બરાબર ને? આપણે લખવાની જરૂર નથી, પણ કહું છું કે એવું બધું શાના કારણે થાય? કસ્ટમ ડ્યુટીના કારણે, બરાબર ને? એમોનિયમ નાઇટ્રેટનું જે હતું કસ્ટમ ડ્યુટી, બરાબર ને, એને બી વધારી છે એને બધું. ચલો થઈ ગયું. સિમ્પ્લિફિકેશન ઓફ TDS, રીઅસેસમેન્ટ, ફલાનો ડિમકો, એમ્પ્લોયમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, ચલો થઈ ગયું. ઓકે, તો ઇન્ડિયાના બજેટ માટે કેટલું? આટલું જ. આ બધી તો વાતો થઈ ગઈ, બરાબર ને? રિસીટ ને એક્સપેન્ડિચર ને ફલાનો ડિમકો. મેડમે છેલ્લે જય હિન્દ કહીને વાત પૂરી કરી છે, બરાબર ને? આપણે બી શું કહી દઈએ? જય હિન્દ, બરાબર ને? તો કોનું બજેટ હતું આ? ભારતનું બજેટ. હવે કનુભાઈ દેસાઈને બોલાવીએ આજના દિવસ માટે. માય નેમ ઇઝ યોગેશ સર, બટ આઈ આઈડેન્ટિફાઈ એઝ અ કનુભાઈ દેસાઈ, બરાબર ને? ચલો.